આવી ગઈ ખાંડ. ચાની ભૂકી નાખવાની તો રહી જ ગઈ. યાદ કરવું પડશે. આમાં યાદ કરવાની જરૂર નથી. કલર આવી ગયો હોય તો ચાની ભૂકી નાખી જ દીધી હોય ને. હા, નાખી દીધી છે. ચાની ભૂકી તો આવી ગઈ. હવે બાકી છે નાખવાનું આદુ. બેનને એવી કકડતી ફફડતી ચા પાઉં કે અગલા ભાવમાં પણ મને ઓળખે અને કે તમે ઓલા કકડતી ફફડતી ચા વાળા ભાઈ ને. હવે નાખવાનું બાકી આદુ. ચંદન, ખાવાનું બનાવવું હોય તો હસતું મોઢું રાખીને બનાવવાનું. હાલો, હસો. અત્યારે તું શું કરે છે ચંદન? પૌવા ખાંડું છું. પણ આ તો આદુ છે. અમે એને પૌવા જ કહીએ. તમને કઈ વાંધો? હું કઈ હેલ્પ કરાવું? જ્યારે કરવાની હતી ત્યારે તો નહીં કરી. શું બોલ્યો? કામ કરાવવું હોય ને તો હસતા મોઢે કરાવવું પડે. મીન્સ હું કઈ સમજી નહીં. એમને એમ ઢાંડા જેવા થઈ ગયા. જુઓ, આવું મોઢું રાખવાનું. હસતા હસતા ખાવાનું બનાવો ને તો ખાવાનું અમૃત થાય. તમારો ચીન આવી ગયો. ચીન ને આ શું? પહેલા કઈ વાતનો જવાબ દઉં? ચીનનો કે પછી આનો? ચીનનો. તમે નાના હતા ત્યારે પેલી અલાઉદ્દીનની વાર્તા સાંભળી હતી? એની પાસે એક દીવો હતો અને એમાંથી જીન નીકળતો હતો. હા, એ જીન જેવો હું ચીન. મારું નામ ચંદન, તો પછી હું ચીન થયો ને. હવે આનો જવાબ દઈ દઉં? હા. આ ચા છે. પણ આમાં? હા, આ કપ જ છે ને. અરે આ કપમાં થોડી ચા પીવાય. ઈ તો તમારી મરજી. મને તો એટલી ખબર છે કે કપમાં ચા પીવાય એટલે હું આમાં ભરી લાવ્યો. અરે પણ આ કપમાં નહીં, કપ રકાબી વાળા કપમાં ચા પીવાય. આ જ તકલીફ. એકે વાતની ચોખવટ નહીં અને પછી મારા જેવો ભાગો ડબલ ભાગો સાબિત થાય. અરે રહેવા દ્યો, રહેવા દ્યો. કેમ? ફૂલડા ખરી જશે. હવે આ કપને ધોઈને જ્યાં હતો ત્યાં ગોઠવી દો. હમણાં જ નવડાવી દઉં કપને. પણ બેન, કપડા ધોવાનો સાબુ વાપરું તો વાંધો નહીં ને? ના, સાદા પાણીથી નવડાવજો. આઈ મીન ધોજો. આને ચોખવટ કરી કહેવાય. આમ તો ઘરના બધાને તમારે શીખવવાની જરૂર છે. તમે ક્યાંક ઠરેલ છો, બાકી બધા તો. મેં ક્યાં પુરાણ ચાલુ કરી દીધી? પૂરી થતા 10-12 વર્ષ લાગી જશે. અરે બાપરે, એટલો બધો ટાઈમ નથી હો મારી પાસે. મારી પાસે ક્યાં આટલો ટાઈમ છે? મારે તો હજી લગ્ન કરવાના છે. ક્યારે? છોકરી મળે ત્યારે. બેન, મારી સાથે કોઈ છોકરી હોય તો જોજો ને. મારા જેવો ભાગો ક્યાંય નહીં મળે. પાક્કું. હા, પણ હમણાં હું ભણી લઉં. આઈ મીન વાંચી લઉં. ચાલુ કરો તમે. તમારે કરવાનું એવું કે 2 લીટી વાંચવાની અને આ કકડતી ફફડતી ચાનો સબડકો લેવાનો. હાલો ત્યારે.
Sweet dreams. No. Very bad dreams, Manyata. तो हेलो मान्यता मान्यता ઘરે ઊંઘળસી છે આ તો માન્યતા હાશ જીવ તો આવ્યો કેટલા વાગ્યા? 10 ઓહ, ચા પીવાથી ગેન ચડે? આવા ફાલતુ સવાલનો જવાબ ના આપવો પડે એટલે જ મેં લાઈફમાં ક્યારેય ચા નથી પીધી. પણ આ કેવી ચા હતી? જાગવાની બદલે મને ઊંઘ આવી ગઈ. હવે શું થશે? હા, પ્રેઝન્ટેશન કેવી રીતે કરશું? હે ભગવાન, બસ આમ જ મારી સાથે રહેજો. કામની વાત કરીએ મેડમ? હે? હા. શું હે? હા, પ્રેઝન્ટેશન શું થયું એનું? રેડી જ છે, બસ પેપર્સ ગોઠવવાના છે. ઓ હેલો, આ કોર્પોરેટ પ્રેઝન્ટેશન છે, કોઈ દેશી પેઢીમાં કાગળિયા નથી આપવાના. સો વોટ?
કોર્પોરેટમાં પણ હોય તો બે હાથ અને એક મોઢાવાળા માણસ જ ને. હા, પણ એ લોકોના દિમાગ 4 હોય. બોલી પેપર્સ ગોઠવવાના છે. મને ખબર જ હતી, એટલા માટે જ મેં બેકઅપ પ્લાન રેડી રાખ્યો હતો. હું આમ કામ કરું છું, તારું કામ નથી. કારણ કે કમ્પ્યુટર અને લેપટોપ તને આવડતું નહીં હોય, અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તને ફાવશે નહીં, અને શોર્ટ કીનું તો તને નામ પણ ખબર નહીં હોય. મને ખબર હતી આવું કંઈ થશે, સો આઈ વોઝ પ્રિપેર્ડ બીકોઝ આઈ નો કે એ બધું મારે જ કરવાનું છે. અન્ડરસ્ટેન્ડ? યુ બેટર અન્ડરસ્ટેન્ડ. માન્યતા, આજથી નવી શરૂઆત. ऑटो ऑटो ऑटो, अरे ऑटो! ऑटो 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 ऑटो! ऑटो 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 ऑटो! भाई नहीं 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 बहन, नहीं जाएगा. આપણે 15 મિનિટમાં પ્રેઝન્ટેશન શરૂ કરીએ. अरे ओ भाई! સરે આજે કોઈ રિપ્રેઝેન્ટેટિવ નથી બોલાવ્યા.
હું પણ એ જ વિચાર કરું. Guys, today I will give you the presentation. ઇમ્પોસિબલ બસ પતિ. Yes, come in. આજનું પ્રેઝન્ટેશન હું આપવાની છું. આજે તો જોવા જેવી થશે. Excuse me all. મિસ વિરાણીએ કન્સાઇનમેન્ટ માટે જે સજેશન આપ્યું હતું એ સજેશનના લીધે જે ફિગર્સ લોસમાં હતા એ પ્રોફિટમાં કન્વર્ટ થયા. એટલે જ કશ્યપ ગ્રુપ ઓફ કંપનીઝે મિસ વિરાણીને એક ચાન્સ આપ્યો. બટ આઈ એડમિટ મને લાગતું નથી કે આ ટ્રેડિશનલ સ્ટાઇલ સાથે પ્રેઝન્ટેશન થઈ શકે. સો આઈ વિલ ટેક ધ ચાર્જ. આઈ વુડ લવ ટુ વેઇટ મિસ્ટર કશ્યપ,